નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત પ્રાઇમ ટાઈમ. હું છું આપની સાથે ઝરણા સોની. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામતા જ પક્ષ પલટાની મોસમ પણ શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસમાં એક આવે છે અને 13 જાય તેવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે. ગુજરાતમાં જેમ જેમ શિયાળાની ઋતુ જામી રહી છે તેમ તેમ રાજકારણમાં પણ ગરમાવો આવી રહ્યો છે. ચૂંટણીના સંગ્રામમાં ઝંપલાવવા માટે ભાજપ, કોંગ્રેસ અને આપમાં રાફડો ફાટ્યો છે, જેમાંથી અનેક નેતાઓની ટિકિટ કપાશે તેવા સંકેતો મળતા પક્ષોમાં નેતાઓની અદલાબદલી થઈ રહી છે. ગુજરાતનો ગઢ જીતવા જોર લગાવતી કોંગ્રેસના ગઢમાં એક બાદ એક ગાબડા પડી રહ્યા છે. ત્યારે હવે કોંગ્રેસને સૌથી મોટો ફટકો પડ્યો છે. ફરી એકવાર ગુજરાત કોંગ્રેસ તૂટી છે અને કોંગ્રેસના ધારાસભ્ય મોહન રાઠવાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. મોહનસિંહ રાઠવા ભાજપમાં જોડાયા અને ભાજપ 100% ટિકિટ આપશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. છોટાઉદેપુરમાં કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય છે મોહનસિંહ રાઠવા. 10 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાવાનો રેકોર્ડ. શ્રેષ્ઠ ધારાસભ્યનો એવોર્ડ પણ મળી ચૂક્યો છે. 2002માં એક ચૂંટણીમાં હાર થઈ હતી. સૌથી પહેલા જબુગામ બેઠક પરથી ચૂંટાયા હતા. 1975માં પૂર્વ મુખ્યમંત્રી ચિમનભાઈ પટેલને હરાવ્યા. મંત્રી અને નેતા વિપક્ષ તરીકેની સંભાળી જવાબદારી. વડોદરા જિલ્લા પંચાયતના સભ્ય હતા. 1965માં સરપંચ તરીકે શરૂ કરી રાજનીતિ. વન પંચાયત, શ્રમ સહિતના વિભાગના મંત્રી રહ્યા. આ વખતે ચૂંટણી નહીં લડવાની કરી હતી જાહેરાત. પુત્ર રાજેન્દ્રસિંહ માટે માંગી હતી ટિકિટ. આદિવાસી વિસ્તારમાં ધરાવે છે દબદબો. મને તો કોંગ્રેસે ના પાડી નથી, તમને ટિકિટ આપવાની નથી એવી વાત કરી પણ નથી. તે પહેલાં આ નિર્ણય લીધો છે, કારણ કે હવે છોકરાઓ નવા છે, એમના વિચારો કેવા, અને મારી ઉંમર થઈ ગઈ, મારાથી ચાલી શકાતું નથી. ભાજપવાળા તો 100% ટિકિટ અમને આપવાના છે. બીજી તરફ મોહનસિંહ રાઠવાના રાજીનામાને લઈને કોંગ્રેસ નેતા આલોક શર્માની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે પાર્ટી છોડીને તેઓ ક્યાં જોડાશે તેની કોઈ જાણકારી નથી. ચૂંટણીનો સમય છે, લોકો આવશે અને જશે, પરંતુ કોંગ્રેસ વરિષ્ઠ પાર્ટી. અમારી વિચારધારા સાથે જોડાવા માંગતા લોકોનું સ્વાગત. વધારે મહત્વાકાંક્ષાને લીધે પાર્ટી છોડતા લોકોને પણ શુભેચ્છા. સાથે જ તેમણે આગામી ચૂંટણીમાં જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો. लोग आएंगे भी और जाएंगे भी. कांग्रेस पार्टी एक बहुत पुरानी वरिष्ठ पार्टी है जो हमारी आइडियोलॉजी के साथ जुड़कर हमारे अंदर समाहित होकर आना चाहता है. उसका स्वागत है. और जिसको लगता है कि उनकी महत्वाकांक्षाएं ज़्यादा बड़ी हैं, उनको हमारी शुभकामनाएं हैं. ये बाबतथी મને પણ ખૂબ દુઃખ થયું છે. ઝઘડાઓ તો હોય, કોઈ પણ પ્રશ્નોનો હલ કરી શકાય તેમ હતું, તેમ છતાં પણ એની ચર્ચા વિચારણા લાંબી કર્યા વગર એ ત્યાં ગયા છે. બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસના આગેવાનો મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં જોડાયા. સુરેન્દ્રનગર જિલ્લાની ચૂડા, સાયલા તાલુકા પંચાયત અને લીંબડી તાલુકાના 12 ગામના સરપંચોએ કોંગ્રેસ છોડતા ચૂંટણીમાં કોંગ્રેસને વઢવાણ તથા લીંબડી બેઠક પર નુકસાન થવાની શક્યતા છે. આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહની હાજરીમાં સૌ આગેવાનોએ આપનો ખેસ ધારણ કર્યો. મયુર સાકરિયાએ અગાઉ કોંગ્રેસમાંથી લીંબડી વિધાનસભા બેઠક માટે માંગ કરી હતી. ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે, તેવામાં પક્ષ પલટાથી જિલ્લાના રાજકીય સમીકરણો બદલાઈ શકે છે. ત્યારે 2017થી અત્યાર સુધીમાં કોંગ્રેસના કેટલા નેતાઓએ હાથનો સાથ છોડ્યો તેની વાત કરીએ તો કોંગ્રેસના 14 ધારાસભ્યોએ કોંગ્રેસનો છેડો ફાડ્યો છે. ત્યારે હાલ કોંગ્રેસનો માહોલ પાનખર ઋતુ જેવો બન્યો છે. એક એક કરીને ગઢના કાંગરા ખરી રહ્યા છે. આ પક્ષપલટો લાંબો ચાલ્યો તો ચૂંટણી પહેલા જ કોંગ્રેસના સુપડા સાફ થઈ જશે. તો 2022ના સંગ્રામ પહેલા દરેક સમાજે પ્રેશર પોલિટિક્સ શરૂ કર્યું છે. ત્યારે હવે પાટીદારોએ પાવર દેખાડવા માટે બેઠક તો કરી, પરંતુ પાટીદારોની બેઠકનો ફિયાસ્કો થઈ ગયો. પાટીદાર સંસ્થાઓમાં તિરાડ પડી, પડ્યા ભાગલા. પાટીદારો ફરી એક વખત ગુજરાતમાં પાટીદાર મુખ્યમંત્રીની વાત કરી રહ્યા છે. પાટીદારોએ પણ પ્રભુત્વવાળી સીટો પર પાટીદારને ટિકિટ મળે તે માટે લોબિંગ ચાલી રહ્યું છે. તેની વચ્ચે અમદાવાદ ઉમિયા કેમ્પસ ખાતે મળેલ વર્લ્ડ પાટીદાર ફેડરેશનની બેઠક વિવાદોમાં આવી ગઈ છે. રાજકીય મહત્વાકાંક્ષી
CK પટેલે તાત્કાલિક યોજેલી બેઠકમાં 7 જેટલી જે પાટીદાર સંસ્થાઓ છે તેમના પ્રમુખ અને ટ્રસ્ટીઓને બોલાવવામાં આવ્યા હતા, પરંતુ એમાંથી ઘણી સંસ્થાઓના પ્રમુખ અને ટ્રસ્ટીઓ હાજર રહ્યા નથી. આ બેઠકમાં 1, 2 કે 3 નહીં, પરંતુ 5 સંસ્થાના અગ્રણી અને મંત્રીઓ ગેરહાજર રહ્યા હતા. મુખ્ય પાટીદાર સંસ્થાના અગ્રણીઓ સાથે ચર્ચા વગર મીટિંગ બોલાવ્યાનો આરોપ. પાટીદારોની મુખ્ય 5 સંસ્થાના પ્રમુખ અને મંત્રી ગેરહાજર. ખોડલધામ, વિશ્વ ઉમિયાધામ, સરદારધામ આ બેઠકથી દૂર. સમસ્ત પાટીદાર સમાજના અગ્રણીઓ બેઠકમાં ન આવ્યા. ખુદ ઉમિયાધામ ઊંઝાના પ્રમુખ બાબુ જમના પણ ગેરહાજર. નરેશ પટેલ અને RP પટેલ પણ બેઠકથી દૂર રહ્યા. જો કે આગેવાનોની ગેરહાજરી અંગે હવે વાર્તાઓ ઘડવામાં આવી રહી છે. વર્લ્ડ પાટીદાર ફેડરેશનના પ્રમુખ CK પટેલે કહ્યું, પછાત EWS અનામત અંગે જે નિર્ણય આવ્યો એનો આભાર વ્યક્ત કરવા આ બેઠક મળી હતી, જેમાં પાટીદારના તમામ સંસ્થાના આગેવાનોને આમંત્રણ અપાયું હતું. પણ સોમવારે રાત્રે જ બેઠકનું આયોજન થયું, માટે કેટલાક આગેવાનો હાજર ન રહી શક્યા. જ્યારે આર્થિક પછાત વર્ગના માણસોને સરકારના માધ્યમથી અને સુપ્રીમ કોર્ટના માધ્યમથી આટલો ઐતિહાસિક નિર્ણય જ્યારે લેવાયો હોય ત્યારે સમાજે મળવું એ ખૂબ જરૂરી હતું. અને એને અનુસંધાને એ મિટિંગની ગઈકાલે રાત્રે મોડેથી બધાને મેસેજ કરવામાં આવ્યા હતા. હવે આવા મેસેજની અંદર ઘણા બધા લાગે કે સૌરાષ્ટ્રની અંદરથી બધા આવતા હોય મિત્રો, સુરતથી આવતા હોય તો બધા લોકો શોર્ટ નોટિસ ઉપર ન પહોંચી શકે. એ બધાએ આજની મિટિંગને શુભેચ્છાનો સંદેશ પાઠવેલો છે. વર્લ્ડ પાટીદાર ફેડરેશનના CK પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ રહી છે. એવો એક પત્ર સામે આવ્યો છે, જેમાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે વિધાનસભા ચૂંટણીને લઈને બેઠકમાં ચર્ચા કરવા માટે CKની અધ્યક્ષતામાં બેઠક રાખવામાં આવી છે. જો કે અન્ય સંસ્થાના આગેવાનોના નિવેદન આવ્યા બાદ CK પટેલને લાગ્યું કે કંઈક કાચું કપાઈ ગયું છે, માટે તેમણે પલટી મારી અને એમ પણ કહી દીધું કે તેઓ વિધાનસભાની ચૂંટણી નથી લડવાના. કોઈ પક્ષ તેમને ટિકિટ આપશે તો પણ ચૂંટણી નહીં લડે. જે બેઠક બોલાવવામાં આવી હતી એમાં તમામ સંસ્થાઓને જે આમંત્રણ મોકલવામાં આવ્યું હતું, પણ રાજનીતિના ઉલ્લેખ પર તેમણે કહ્યું કે પત્રમાં ભૂલથી લખાઈ ગયું હતું. પણ ચર્ચા એ છે કે ગુજરાતની રાજનીતિમાં પોતાના સમાજનો ડંકો ને અસ્તિત્વ જાળવી રાખવા ચૂંટણી ટાણે CK આમ કરી રહ્યા છે. જો કે ટિકિટ મામલે કહી રહ્યા છે કે પાટીદાર સમાજને 2017માં જેટલી ટિકિટ મળી એટલી જ આ વખતે પણ મળવી જોઈએ. એ જે રેશિયોમાં લાસ્ટ ઇલેક્શનની અંદર માનો કે વિધાનસભાની અંદર આપણને 50 ટિકિટ આપી હોય તો કે 51 આપી હોય તો એટલો રેશિયો એ પ્રમાણે જળવાઈ રહે. બાકી કોઈ એવી કોઈ ડિમાન્ડ નથી કરેલી કે તમે આટલી જ ટિકિટો આપો. ઉમિયા મંદિર સિદ્ધસરના પ્રમુખ જેરામ પટેલે જણાવ્યું હતું કે આજની બેઠકનો એજન્ડા EWSના નિર્ણયને લઈને શુભેચ્છાઓ આપવાનો છે. એટલે એવી આમાં ફરજિયાત નહોતું. ઠરાવ કરવામાં તો 5 જણાની સહીથી ઠરાવ થાય ને 50ની સહીથી ઠરાવ થઈ શકે ને અમારું બરાબર સંકલન ચાલે છે, બરાબર વ્યવસ્થિત ચાલે છે, એમાં કોઈ તકલીફ નથી. નોંધનીય છે કે ગુજરાતમાં કડવા અને લેઉવા એમ 2 પાટીદાર સમુદાયની 15% વસ્તી છે, પરંતુ એ જ 15% વસ્તી ધરાવતો સમાજ ગત ચૂંટણીમાં 2017માં ભાજપથી રિસાઈ જતા ભાજપે સૌરાષ્ટ્રમાં માઠા પરિણામ ભોગવવા પડ્યા હતા. અને આખા દેશમાં ગુજરાતમાં ડંકો વગાડનાર ભાજપ 100ના આંકડાને પણ પાર નહોતું કરી શક્યું. બીજું કે પાટીદાર અનામત આંદોલન વખતે પાટીદારોની નારાજગીના કારણે આનંદીબેન પટેલે મુખ્યમંત્રી પદ છોડવું પડ્યું હતું. ભલે અમદાવાદમાં મળેલી પાટીદારની બેઠકનો ફિયાસ્કો થયો હોય, પરંતુ બેઠક પર સૌની નજર છે. પાટીદારની બેઠક રાજકારણનો અડ્ડો બની. તો ગુજરાતમાં તો ચૂંટણીનું રણશીંગું ફૂંકાઈ ગયું છે. તમામ પક્ષોએ મૂર્તિયાઓ જાહેર પણ કરી દીધા, પરંતુ હવે પક્ષોમાં અંદરો અંદર જ લડાઈ શરૂ થઈ ગઈ છે. આ છે ગુજરાતમાં પાપા પગલી કરતી અને જીતવાના સપના જોતી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ. આમ આદમી પાર્ટીએ બોટાદની બેઠક પર ઉમેદવારનું નામ જાહેર કરતા પક્ષમાં જ જંગ છેડાઈ ગયો. જિલ્લા સંગઠન તરફથી વિરોધ શરૂ થયો. આપ તરફથી ઉમેશ મકવાણાનું નામ જાહેર થતા જિલ્લા પ્રમુખ અને કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો છે. બોટાદ જિલ્લા પ્રમુખ સહિતના કાર્યકરોએ નારાજ હોવાના નિવેદન સાથે ઉમેદવાર બદલવાની માંગ કરી છે. જો ઉમેદવાર ન બદલે તો તે હારી જશે તેવો સંકેત આપ્યો.
પ્રદેશ દ્વારા હું એક પ્રદેશને પણ એક હું ચીમકી આપું છું કે આ કાર્યકર્તા જો કાલ સાથે આપણી સાથે ના રહીએ તો આપણે ઉમેશભાઈ મકવાણાને જીતાડી નથી શકવાના. એ પણ હું તમને કહેવા માંગુ છું કે આ વખતે ગોપાલભાઈ અને ઈશુદાનભાઈ આમનો વિરોધ છે, એટલે એમને ઉમેદવાર બદલે એવી બધાની માંગણી છે. જે ઉમેશ મકવાણાનું નામ જે જાહેર થયેલું છે, અમે પક્ષની સાથે છીએ, પક્ષને વફાદાર છીએ, પરંતુ અમે જે ઉમેદવાર જે આજે જાહેર કરવામાં આવ્યા છે ઉમેશભાઈ મકવાણા, તેનાથી અમે દુઃખી છીએ, તેનાથી અમે નારાજ છીએ. બીજી તરફ ભરૂચ આમ આદમી પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઈને ડખો સામે આવ્યો અને રમેશ દેવાણી અને જયરાજસિંહનો ઓડિયો વાયરલ થયો. આપના સચિવ રમેશ દેવાણીએ રાજીનામું આપ્યું અને પૈસાના જોરે ટિકિટ વહેંચણી થતા રાજીનામું આપ્યું. ભરૂચ જિલ્લાની જવાબદારી ભદ્રેશ પટેલે લીધી છે કે 1 રૂપિયો કોઈને નથી દેવાનો, ખર્ચો અમે ઉપાડશું. મને 25 લાખ રૂપિયા આપ્યા છે. કોને 25 લાખ આપ્યા? મને હે મને 25 લાખ રૂપિયા આપ્યા, બીજા બધા ક્યાંથી આપે? આ તરફ અરવલ્લી મોડાસામાં આપમાં આંતરિક ડખો સામે આવ્યો. આપના જાહેર કરાયેલા ઉમેદવારનો વિરોધ, રાજેન્દ્રસિંહ પરમારને ટિકિટ મળતા નારાજગી. ટેટોઈના આપના તાલુકા સદસ્યની ટિકિટની માંગણી, આમ આદમી પાર્ટીમાંથી રાજીનામા આપી દેવાની ચીમકી આપવામાં આવી. બીજી તરફ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે હજુ માત્ર 43 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. બાકીની બેઠકો પણ હજુ અમદાવાદથી લઈને દિલ્હી સુધી મંથન ચાલી રહ્યું છે. પરંતુ બોટાદ બેઠક પર કોંગ્રેસ નેતા મનહર પટેલે દાવેદારી ઠોકી દીધી. મનહર પટેલે ટિકિટ મળી નથી, પરંતુ ઉમેદવારી ફોર્મ ભરવા આજકાલ ખૂબ ઉતાવળા લાગી રહ્યા છે. સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી લોકોને સમર્થન આપવાની પણ માંગ કરી. દર વખતે બોટાદ બેઠક પર કોંગ્રેસ કોળી સમાજની ટિકિટ આપે છે. મનહર પટેલ પાટીદાર છે, ત્યારે ચૂંટણી પહેલા આપ અને કોંગ્રેસની ટિકિટને લઈને લોઢાના ચણા ચાવા જેવી નોબત આવી છે. કોઈને ટિકિટ આપવી અને કોઈને ન આપવી તેને લઈને અસમંજસ ઊભી થઈ છે, જેનો સીધો ફાયદો ભાજપને થશે. તો ચૂંટણી લડવા અમુક નેતાઓ એટલા ઉતાવળિયા છે કે તેમને પક્ષે ટિકિટ આપી ન હોવા છતાં ફોર્મ ભરવાની તૈયારી પણ કરી લીધી છે. ચૂંટણીનો સંગ્રામ જીતવા માટે ભાજપ, કોંગ્રેસ અને આપ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ઉમેદવારો જાહેર કરતા જ વિરોધનો વંટોળ ઊભો થયો છે. જેમને ટિકિટ નથી મળી તેવા દાવેદારો પાર્ટી સામે જ બળવો પોકારી રહ્યા છે. પરંતુ અમુક એવા નેતાઓ છે જેનો આત્મવિશ્વાસ આસમાને છે. પાર્ટી તેમને ટિકિટ આપે કે નહીં, પરંતુ તેઓએ વાજતે ગાજતે વરઘોડો કાઢી ફોર્મ ઉપાડવાની જાહેરાત કરી નાખી. આજે ધારી કોંગ્રેસના નેતા ચિરાગ પરમાર, અમરેલીની 94 ધારી વિધાનસભા બેઠક પર કોંગી નેતાએ ફોર્મ ઉપાડતા રાજકારણમાં ગરમાવો આવ્યો. હાલ આ બેઠક પર કોંગ્રેસે ઉમેદવારની જાહેરાત કરી નથી, ત્યારે બગસરા શહેર કોંગ્રેસ પ્રમુખ ચિરાગ પરમારે ફોર્મ ઉપાડતા સ્થાનિક રાજકીય સમીકરણોમાં ગરમાવો આવ્યો. ધારી પ્રાંત કચેરી ખાતે ચિરાગ પરમારે ફોર્મ ઉપાડ્યું. સાથે જ કોંગ્રેસ જે પણ ઉમેદવાર જાહેર કરે તેને સમર્થન કરવાનું પણ જણાવ્યું. આજે કોંગ્રેસ પાર્ટીમાં અમે દાવેદારી કરી હતી અને દાવેદારી સંદર્ભે આજે બગસરા અને 94 વિધાનસભાના અતિત પ્રેમના કારણે તમામ લોકોના સમર્થનના કારણે આજરોજ મેં આજે દાવેદારી બાદ આજે પ્રથમ કોંગ્રેસ પાર્ટીમાંથી મેં આજે ફોર્મ ઉપાડ્યું છે. બીજી તરફ બનાસકાંઠાના વાવના ધારાસભ્ય ગેનીબેન પણ ભારે ઉતાવળિયા નીકળ્યા. હજુ તો કોંગ્રેસ હાઈકમાન્ડ ગેનીબેન પર પસંદગીનો કળશ ઢોળ્યો પણ નથી, ત્યાં ગેનીબેને જાતે જ વાવ બેઠકના સ્વઘોષિત ઉમેદવાર જાહેર કરી દીધા અને 15 નવેમ્બરે ફોર્મ ભરવાની જાહેરાત પણ કરી નાખી. લોકોને વાજતે ગાજતે પહોંચી જવા પણ આમંત્રણ પણ આપ્યું. તારીખ 15/11/2022 રોજ સોયગામ મુકામે કોંગ્રેસના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવવાની તારીખ નક્કી કરવામાં આવેલી છે. આપ સૌ વાજતે ગાજતે મોટી સંખ્યામાં સવારે 9 થી 10 વાગ્યાના ગાળામાં સોયગામ મુકામે જે તો અમારું પોતાનું ગામની અંદર સાધનની વ્યવસ્થા કરવામાં આવે. પરંતુ આવા ઉતાવળિયા ઉમેદવારોને જો કોંગ્રેસે ટિકિટ ન આપી અને જો ટિકિટ આપી પણ ખરી અને હાર થઈ તો નેતાઓનો ઉત્સાહ આસમાનથી સીધો ભોંય ભેગો થઈ જશે. તો વિધાનસભાની ચૂંટણીના પરિણામની ઊંધી ગણતરી કોંગ્રેસે શરૂ કરી દીધી છે. કોંગ્રેસ ભવન પર અનોખી ઘડિયાળ લગાવાય છે. આ ઘડિયાળ કોંગ્રેસનો સમય બદલશે.
વાત છે કોંગ્રેસની ઉલટી ગણતરી કરતી ઘડિયાળ, જે સમય નહીં પરંતુ ગુજરાતમાં 27 વર્ષ બાદ કોંગ્રેસનો ફરી સમય આવશે તેવું દર્શાવી રહી છે. ગુજરાતમાં 27 વર્ષ બાદ સત્તામાં આવવા માટે મહેનત કરી કોંગ્રેસે આ વખતે નવો અખતરો કર્યો. અમદાવાદ કોંગ્રેસ કાર્યાલયે ઉલટી ગણતરી કરતી પરિવર્તન ઘડિયાળ લગાવવામાં આવી છે અને તે માટે કોંગ્રેસે કંઈક અનોખું કરવાનો પ્રયાસ કર્યો. અમદાવાદ કોંગ્રેસ ભવન બહાર જોવા મળી એક ઘડિયાળ, જેમાં લખ્યું હતું કે પરિવર્તનનો સમય, સત્તામાં ભાજપની છેલ્લી ઘડીઓ. આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસે રાજસ્થાન જેવો અખતરો કર્યો છે. અમદાવાદ કોંગ્રેસ ભવન બહાર લાગી ઘડિયાળ, કારણ કે રાજસ્થાનમાં ઘડિયાળ લગાવ્યા બાદ સરકાર બની હતી. તેથી ગુજરાતમાં પણ કોંગ્રેસ આવો જ કંઈક નુસ્ખો અપનાવી રહી છે. જીતની આશા સાથે રાજસ્થાન બાદ હવે ગુજરાતમાં કાર્યાલયની બહાર ઘડિયાળ લગાવી. 8 ડિસેમ્બર સુધી બાકી રહેલા દિવસ અને સમય બતાવતી ઘડિયાળનું કોંગ્રેસ નેતા પી ચિદમ્બરમના હસ્તે ઘડિયાળ લોન્ચ કરાઈ. કોંગ્રેસ કાર્યાલય પર ઘડિયાળનું ઉદ્ઘાટન કરવા કોંગ્રેસના સિનિયર નેતા ચિદમ્બરમ આવ્યા હતા. સત્તામાં ભાજપની આ છેલ્લી ઘડીઓ છે, જેનું કાઉન્ટડાઉન પણ શરૂ કરી દેવામાં આવ્યું છે અને 8 ડિસેમ્બરના રોજ આ ઘડિયાળ બંધ થશે. ત્યારે ગુજરાતમાં પરિવર્તન આવશે અને કોંગ્રેસની સરકાર સ્થપાશે તેવો કોંગ્રેસ દ્વારા દાવો કરાયો છે. ઘડિયાળ લોન્ચિંગ બાદ પ્રભારી રઘુ શર્માએ દાવો કર્યો કે જે દિવસે ઘડિયાળ બંધ થશે, ભાજપ સરકાર પણ નહીં રહે. જો કે કોંગ્રેસનો આ વિશ્વાસ અને દાવો સાચો સાબિત થશે કે નહીં તે આગામી સમય જ બતાવશે. 2018 में जब राजस्थान के चुनाव हुए, हम विपक्ष में थे और राजस्थान की जनता के बीच में घूमने के बाद जो पब्लिक की पल्सेस थी, जो भावना थी लोगों की, उसको हमने रिफ्लेक्ट करने के लिए चुनाव से पहले ये घड़ी लगाई, जिसमें एक एक सेकंड का हिसाब है. जिस दिन चुनाव का परिणाम आएगा 12 बजे ये घड़ी बंद होगी और उधर बीजेपी का शासन समाप्त होगा. બીજી તરફ આ દાવાને ભાજપે ફગાવી દીધો. ઋત્વિજ પટેલે કહ્યું કે ઘડિયાળ કોંગ્રેસ માટે ટાઈમ બોમ્બ સાબિત થશે. 8 ડિસેમ્બરે કોંગ્રેસને ઐતિહાસિક હાર મળશે. જે ઘડિયાળ પોતાના કાર્યાલય પર મૂકી છે એ પોતાના માટે જ ટાઈમ બોમ્બ સાબિત થશે. જ્યારે 8 ડિસેમ્બર 12 વાગે આ ઘડિયાળ બંધ થશે ત્યારે કોંગ્રેસને આજ સુધીની ઐતિહાસિક હાર મળશે એવું પ્રજાએ નક્કી કરી લીધું છે. આ ઘડિયાળથી કોંગ્રેસ લોકોને, મતદારોને એક સંદેશ આપવા માંગે છે કે હવે ભાજપનો સમય ગયો છે, કોંગ્રેસનો સમય આવશે. લોકો કંટાળ્યા છે અને સત્તા પરિવર્તનની જરૂર છે. પરંતુ હવે આ સમય કોનો આવશે અને કોનો બગડશે તે જોવાનું રહેશે. ગુજરાતમાં પાણીની તંગી હવે બની ગઈ છે ભૂતકાળ. જ્યાં જળ ત્યાં નળ થકી ઘરે ઘરે પહોંચી ગયું છે પાણી, જેનો ચૂંટણીમાં જશ લેવા અભિયાન પણ શરૂ થઈ ગયું. જેનો આ બોલતો પુરાવો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ફરી એકવાર ગુજરાતને ગઢ જાળવી રાખવા, ગુજરાતની ગાદી પર રાજ કાયમ રાખવા માટે ભાજપ પ્રચાર પ્રસારમાં કોઈ કસર છોડી નથી રહ્યું. હવે ચૂંટણી સમયે જળથી જશ ખાટવાનો પણ પ્રયાસ શરૂ કર્યો. ગુજરાતમાં નલથી જળ યોજનાની મોટી સિદ્ધિ હાંસલ કર્યાનો આ વિડીયો અમિત શાહે ટ્વીટ કર્યો. અમિત શાહે લોકોના ઘરે ઘરે પાણી પહોંચ્યાનો વિડીયો પોસ્ટ કરી આડકતરી રીતે કોંગ્રેસ પર નિશાન સાધ્યું. શાહે ટ્વીટ કરીને લખ્યું, 21 વર્ષ પહેલા પાણીના પ્રત્યેક બિંદુ માટે ગુજરાત તરસતું હતું અને હવે ગુજરાતના દરેક ઘરને નળથી જળ મળી રહ્યું છે. ગુજરાતમાંથી જળ સંકટ દૂર કરવા પીએમ મોદીએ દૂરદર્શિતા અને પરિશ્રમ દર્શાવ્યો. આ વિડીયોને દરેક દેશવાસીઓ અને ખાસ કરીને ગુજરાતની યુવા પેઢીએ અવશ્ય જોવો જોઈએ. કેવી રીતે સફળ થયું અભિયાન?
એક સમયે ગુજરાતવાસીઓ એક એક પાણીના બૂંદ માટે વલખા મારતા હતા. એ બેડા પાણી માટે મહિલાઓને 2-2 કિલોમીટર પદયાત્રા કરવી પડતી, પરિશ્રમ કરવો પડતો. 96% ઘરો સુધી પહોંચ્યું નળ કનેક્શન. રાજ્યના કુલ 91,77,459 ઘર પૈકી 88,56,438 ઘરને નળથી જળ યોજના અંતર્ગત નળ જોડાણ આપવામાં સફળતા મળી છે. આજે રાજ્યના 16 જિલ્લાઓ સંપૂર્ણપણે 100% નલથી જલ અંતર્ગત શુદ્ધ પીવાનું પાણી મેળવતા થયા છે. આણંદ, ભાવનગર, બોટાદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, કચ્છ, ખેડા, મહેસાણા, મોરબી, પાટણ, પોરબંદર, રાજકોટ અને વડોદરામાં 100% નળ જોડાણ સંપન્ન. ઘરે ઘરે પાણી પહોંચે તે માટે નર્મદા વોટર ગ્રીડ, સુજલામ સુફલામ અને સવની યોજનાના પરિણામે ગુજરાતમાં હર ઘર જળની ઉપલબ્ધિ પ્રાપ્ત થઈ છે. સમાચારો મળી રહ્યા છે ખેડાથી, જ્યાં નડિયાદ સંતરામ મંદિરે દેવ દિવાળીની પરંપરાગત ઉજવાતી અનોખી ઉજવણી. સુપ્રસિદ્ધ યાત્રાધામ સંતરામ મંદિર ખાતે દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા છે. અહીં કુલ 1.25 લાખ દીવડા પ્રગટાવી દેવ દિવાળીની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે ચંદ્રગ્રહણ હોય સાંજે 6:15 પછી પ્રગટાવવામાં આવ્યા હતા દીવા. આ વર્ષે પણ 1.25 લાખથી વધુ દીવડાઓ પ્રગટાવી અહીં ઉજવણી કરવામાં આવી. જય મહારાજના નાદથી મંદિર પરિસર પણ ગુંજી ઉઠ્યું. હજારો દર્શનાર્થીઓ દર્શનનો લહાવો લીધો છે. ભજન અને કીર્તનના તાલે ભક્તો નાચીને આનંદ માણ્યો છે. કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણે પણ દર્શનનો લહાવો લીધો હતો. સિટી જાપાન ઇન્ડસ્ટ્રીયલ ટાઉનશીપ છે અને તેની સંકલિત ઔદ્યોગિક ટાઉનશીપમાં 4 અગ્રણી જાપાનીઝ કંપનીઓ ધરાવે છે. નિહોન કોહડેન આ 4 જાપાનીઝ કંપનીઓમાંની એક કંપની છે અને મેડિકલ ઉપકરણોના ઉત્પાદકે તાજેતરમાં જ મેટ સિટી ખાતે તેમના પ્લોટ પર ભૂમિપૂજન સમારંભ આયોજિત કર્યો હતો. નિહોન કોહડેનની આ સુવિધા ભારતમાં તેમની સૌથી મોટી ઉત્પાદન સુવિધા તૈયાર થશે અને તે હરિયાણા અને ઉત્તર ભારતમાં કંપનીઓ સ્થાપવા માટે અગ્રણી સ્થાન તરીકે મેટ સિટીની સ્થિતિને વધુ વિસ્તારશે. મેટ સિટીમાં પેનાસોનિક, ડેન્સો અને ટી સુઝુકી અન્ય જાપાનીઝ કંપનીઓ આવેલી છે. ભૂમિપૂજન સમારંભ પ્રસંગે મેટ સિટીના સીઈઓ અને WTD SV ગોયલે જણાવ્યું હતું કે અમે મેટ સિટી ખાતે નિહોન કોહડેનની સુવિધા શરૂ કરીને ખૂબ જ ખુશ છીએ. 400થી વધુ ઔદ્યોગિક ગ્રાહકો, વોક ટુ વર્ક માસ્ટર પ્લાન અને વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે મેટ સિટી આજે ઉત્તર ભારતમાં સૌથી ઝડપથી વિકસતા ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટીમાંનું એક છે. જાપાનની ઔદ્યોગિક પ્લગ એન્ડ પ્લે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધુ એક ફાયદો પૂરો પાડે છે. ગુજરાત રાજ્ય બીજ નિગમમાંથી ઘઉંનું બિયારણ ખરીદતા ખેડૂતો થઈ જજો સાવધાન. મોંઘા ભાવના બિયારણ ખરીદી છેતરવાનો હવે વારો આવી શકે છે. આ વિરોધ, આ આક્રોશ, આ આક્ષેપનું કારણ છે છેતરપિંડી. જેતપુર પંથકના ખેડૂતો ઘઉંના બિયારણમાં થયેલા કૌભાંડનો ભોગ બન્યા છે. ખાતર બાદ જેતપુર પંથકના અન્નદાતા ઘઉંના બિયારણમાં છેતરાયા છે. ખેડૂતોને પોતાના જ ઘઉં વેચી સરકારી બિયારણ ખરીદવાનું ભારે પડ્યું છે. જેતપુર પંથકના પેઢલા ગામમાં આ વખતે મોટા પ્રમાણમાં ઘઉંનું વાવેતર થયું છે. આ વખતે અનેક ખેડૂતો પોતે ઉત્પાદન કરેલા ઘઉં કોડીના ભાવે વહેંચી મોંઘા ભાવે ગુજરાત રાજ્ય બીજ નિગમ સંઘમાંથી ઘઉંનું બિયારણ ખરીદ્યું હતું. સારા ઘઉં મળશે, સારું ઉત્પાદન થશે તેવી આશા સાથે ખેડૂતો ખેતરે વાવેતર કરવા ઘઉં લઈને તો પહોંચ્યા, પરંતુ ઘઉંની બેગ ખોલી તો નબળી ગુણવત્તાનું બિયારણ નીકળતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો. આ અંગે ખેડૂતોએ આક્ષેપ કર્યો કે ઘઉંની ખરીદીમાં કૌભાંડ થયું છે. 500ના ભાવના વેચીને સંઘમાંથી 650 રૂપિયાના ભાવના લીધા, પણ એ અમે કટ્ટા એક પછી એક ખોલ્યા તો એ 4 કટ્ટામાં કણકે, કાકરા, પૂતળા અને ઝીણું ઘઉં. હવે એમાંથી 50% ઘઉં ઉગે કે ના ઉગે કાંઈ ગેરંટી છે નહીં. અહીં ઠલાઈવા આપણે જોયું કે એની અંદર 2%થી વધારે ડસ્ટ છે અને જે લખેલું છે, જેના નિયમો છે એ નિયમોથી વિરુદ્ધ કામ છે. તો ખરેખર આની અંદર ભ્રષ્ટાચાર થયો એવું લાગી રહ્યું છે, ભ્રષ્ટાચાર, કૌભાંડ એવું લાગી રહ્યું છે. એટલે હું નમ્ર અપીલ કરું છું સંઘના અને સંઘના લોકોને કે લોટ નંબર 7 જે અટાણે અમે 4 થેલી ખોલી, લોટ નંબર 7ની અંદર આ કૌભાંડ દેખાયું છે, તો આપ તાત્કાલિક ધોરણે લોટ નંબર 7નું પેલા અટકાવી દો. આ અંગેની ફરિયાદ સંઘને મળતા નિગમે આક્ષેપો ફગાવી દીધા છે. જો કે જે ખેડૂતોને સારા ઘઉં નથી મળ્યા તેમને બદલી આપવા ખાતરી આપી. જેમ થતે આ ખેડૂતો, પેઢલા ખેડૂતના જે કાંઈ ખેડૂતોનો ફરિયાદ છે એ ફરિયાદનો અમે કચ્છ ઉપર ફરિયાદ કરશું અને તેનો ફરિયાદનો અમે નિકાલ કરી